નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે। મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે તમારે આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા આવે છે અને તેની પાસેથી મિત્રો પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે। આ મિત્રો નવો નિયમ હવે લાગુ પડશે 1 જૂન 2024 થી। તેનું જાહેરનામું પણ મિત્રો બહાર પાડવામાં આવ્યું છે। એટલે કે મિત્રો પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે લોકોએ આરટીઓ જઈને ટેસ્ટ આપવી પડતી હતી, પરંતુ હવે મિત્રો તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી આરટીઓમાં જઈને। તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ કે જેઓ મિત્રો તાલીમ આપે છે ગાડીઓ ચલાવવાની, ત્યાં જઈને પણ મિત્રો જે છે તે તમે પોતાનું લાયસન્સ મેળવી શકો છો। અને સાથે જ મિત્રો આ નવો નિયમ જે છે તે 1 જૂન 2024 એટલે કે આગામી 1 તારીખથી લાગુ થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓને વાવાઝોડાથી મળી રાહત। મિત્રો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર આગળ મળી રહ્યા હતા, જેમાં મિત્રો ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા, પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય જે બન્યું હતું વાવાઝોડું, તે 23મી મે થી મિત્રો લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને 24મી મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ભારતની આગળ નીકળી જશે। જેથી કરીને મિત્રો હવામાન વિભાગની આગાહી એવી છે કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડાની અસર ગુજરાત પર ખાસ અસર જોવા નહીં મળે। ગુજરાતમાં માત્ર હીટ વેવની અસર એટલે કે ગરમીની એક વેવ આવી શકે છે। ખાસ કરીને મિત્રો આ સાયક્લોન જે છે તે ભારતના ઓડિશા લાગુ વિસ્તારની આસપાસ ફંટાઈ જશે, જેથી કરીને ત્યાં આસપાસના વિસ્તારોમાં આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન થઈ શકે છે। અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું હતું તેની આ વાત છે કે તે વાવાઝોડું ગુજરાત તરફ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ અંબાલાલે આગાહી કરી હતી તે પ્રમાણે અરબ સાગરમાં એક નવું વાવાઝોડું જે જોવા મળ્યું છે તે 10 દિવસ બાદ જે છે તે ગુજરાત તરફ આગળ વધી શકે છે અને ગુજરાતમાં નુકસાન પહોંચાડી પણ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। ગુજરાતના રાજ્યના કૃષિ મંત્રી મિત્રો રાઘવજીભાઈ પટેલ છે, તેમણે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી અને મિત્રો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં જે 2 અઠવાડિયા પહેલા અથવા તો 1 અઠવાડિયા પહેલા જે કમોસમી વરસાદ આવ્યો તેને લઈને અને મિની વાવાઝોડું જે મિત્રો જોવા મળ્યું ગુજરાતમાં તેને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે કે મિત્રો સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપરત કરવામાં આવ્યો અને રિપોર્ટના આધારે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે। સમગ્ર પરિસ્થિતિ જોઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ પહેલા આપ્યો હતો અને કૃષિ વિભાગની ટીમે મિત્રો 17મી મે સુધીમાં આ સર્વેની કામગીરી પર પૂર્ણ કરી દીધી હતી। ત્યારબાદ મિત્રો કૃષિ મંત્રીએ એવું જણાવ્યું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને સરકાર સમીક્ષા કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટર કે સાદા મીટર, કયા મીટર લાભદાયક રહેશે આવો જાણીએ। મિત્રો રાજ્યમાં અત્યારે સ્માર્ટ મીટરને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સ્માર્ટ મીટર સામે વિરોધની સાથે સાથે અસમંજસની સ્થિતિ પણ હજુ યથાવત છે। હવે મિત્રો લોકોની શંકાનું સમાધાન કરવા માટે વીજ કંપનીઓએ જ પ્રયાસ હાથ ધર્યા છે। રાજ્યમાં મિત્રો વીજ કંપનીઓએ લોકોની મંજૂરીને લઈને સ્માર્ટ મીટરની સાથે સાથે હાલ જે મીટર અત્યારે ચાલી રહ્યા છે તે મીટર પણ લગાવવાનું નક્કી કર્યું છે। 15 થી 20 ઘર વચ્ચે સ્માર્ટ મીટરની સાથે એક જૂનું મીટર લગાવવામાં આવશે। સતત 20 દિવસ સુધી મિત્રો તેનું રીડિંગ લેવામાં આવશે અને તેને મિત્રો લોકોને સમજાવવામાં આવશે કે બંને રીડિંગ વચ્ચે કેટલો તફાવત છે, તે પ્રમાણે મિત્રો લોકોને સ્માર્ટ મીટર વિશે સમજાવવામાં આવશે તેવા સમાચાર મિત્રો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મિત્રો તમારું શું કહેવું છે, અત્યારે ચાલી રહ્યા છે તે મીટર બરોબર છે કે સ્માર્ટ મીટર લગાડવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે લોકોને એવી માન્યતા છે કે સ્માર્ટ મીટરની અંદર જે છે તે રીડિંગ ફટાફટ ફરે છે, જેને લઈને મિત્રો લોકોને એવું કહેવું છે કે તેમાં બિલ પણ વધારે આવી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને વાવણી લાયક વરસાદ ક્યારે મળશે અને ચોમાસું ક્યારે આવશે તેને લઈને સમાચાર આવી રહ્યા છે। ખાસ મિત્રો નક્ષત્રને આધારે આગાહી કરવામાં આવી છે। જેઠ મહિનાની અંદર મિત્રો 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે। આદ્રા નક્ષત્ર મિત્રો 21 જૂન 2024ના રોજ બેસવાનું છે, એટલે કે 21 તારીખે રાત્રે 12 વાગે અને 18 મિનિટે આ નક્ષત્ર શરૂ થવાનું છે। કહેવામાં મિત્રો આવે છે કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ સારો થાય છે અને નદી નાળા પણ છલકાઈ જાય છે। ગુજરાતમાં મિત્રો સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે
મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ આદ્રા નક્ષત્ર કહેવાય છે. 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળે તેની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે કહી શકાય કે 21 જૂન સુધીમાં દરેક ખેડૂત મિત્રો વાવણી કરી શકે, કારણ કે આદ્રા નક્ષત્ર શરૂ ત્યારે થવાનું છે અને તેમાં મિત્રો વાવણી લાયક વરસાદ જનરલી પડતો હોય છે. ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસે આપી મોટી ગેરંટી. મિત્રો કોંગ્રેસ લગાતાર ગેરંટીઓ આપી રહ્યું છે, ત્યારે વચ્ચે મિત્રો અત્યારે પાક વીમાને લઈને તેમણે ગેરંટી આપી છે. મિત્રો તેમણે જણાવ્યું છે કોંગ્રેસ પાર્ટીએ કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ નુકસાન થાય છે તે મિત્રો નુકસાન 30 દિવસની અંદર જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવી જશે. એટલે કે મિત્રો હમણાં જે થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો અને ખેડૂતોને નુકસાન થયું, તેવું મિત્રો જો ભવિષ્યમાં બને છે તો પાક વીમાના પૈસા જો કોંગ્રેસની સરકાર હશે તો 30 જ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં આવી જશે. કોંગ્રેસે મિત્રો જણાવ્યું કે અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ વેસ્ટ કરી દેશે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં નથી આવતો. ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને જે કંઈ નુકસાન થાય તે 30 દિવસની અંદર જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવશે, તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા મિત્રો ખેડૂતોને એક મોટી ગેરંટી આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ભારે ગરમીને કારણે 108 વ્યસ્ત જોવા મળી રહી છે. મિત્રો અત્યારે આખા રાજ્યમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, ત્યારે આ દરમિયાન મિત્રો જોઈએ તો માઠી અસર પડી રહી છે. લોકોની તબિયત ઉપર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા 7 દિવસ એટલે કે એક અઠવાડિયાની અંદર 108ને મળતા ફોનમાં ઘણો વધારો થયો છે, જેના કારણે મિત્રો અમુક આંકડાઓ સામે આવ્યા છે. આંકડાઓ મુજબ વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં 108ને ગરમીને કારણે 530 ઇમરજન્સી ફોન આવ્યા છે, જેમાં મિત્રો અમદાવાદના 73 કેસ, સુરતના 40 કેસ, વડોદરાના 19, તો રાજકોટના 18, નવસારીના 34 અને છોટાઉદેપુરના 27 ફોન આવેલા છે 108ને. બાકીના કોલ જે છે મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવેલા છે. એટલે કે મિત્રો અત્યારે ગરમીને કારણે લોકો જે છે તે બેભાન થઈ રહ્યા છે અથવા તો કોઈ અન્ય ગરમીને કારણે અસર જોવા મળી છે, જેને લઈને ગરમીને લઈને લોકોની તબિયત લથડતા 108ની અંદર મિત્રો ગરમીને લઈને ફોન વધારે આવી રહ્યા છે, ઇમરજન્સી કેસો પણ વધારે મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો કોરોનાનો ખતરો ફરી એકવાર જોવા મળી રહ્યો છે. મિત્રો લગાતાર દેશ વિદેશની અંદર કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 11 તારીખના રોજ મિત્રો જે પૂરું થયું હતું સપ્તાહ, ત્યારે સિંગાપોરમાં 25,000થી વધારે લોકોના કોરોના સંક્રમણને કારણે કેસ આવ્યા હતા. ત્યારબાદ મિત્રો અગાઉના અઠવાડિયાની અંદર 13,000થી વધારે કેસો નોંધાયા હતા અને ભારતમાં પણ મિત્રો અત્યારે કોરોનાની કેસમાં લગાતાર વધારો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન અને ઓડિશા સહિતના ઘણા રાજ્યોમાં નવા સ્વરૂપોને કારણે કોરોનાના ચેપની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવું કોરોનાનું મિત્રો વેરિયન્ટ જે છે તેનું નામ છે ફિલાટ ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ છે. તેને લઈને મિત્રો અત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ તમામ લોકોને સાવચેતી રાખવાનું અને માસ્ક પહેરવાની પણ મિત્રો અપીલ કરી છે. અને સિંગાપોરમાં મિત્રો જે છે તે વધારે કેસ આવવાને કારણે ત્યાંના મિત્રો જે મંત્રીઓ છે તેમણે મિત્રો માસ્ક પણ ફરજિયાત અગાઉ કર્યા હતા. ત્યારબાદ મિત્રો જોઈએ તો આટલા ખેડૂતોનો 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે. મિત્રો ખેડૂતો વિશે વાત કરીએ તો પ્રથમ ખેડૂત એ છે કે જે ખેડૂતે બેંક ખાતાની ખોટી વિગતો આપી છે. જે મિત્રો ખેડૂતોએ આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નહીં કર્યું હોય તેવા મિત્રો દરેક ખેડૂતોના હપ્તા બંધ થઈ શકે છે. બીજો ખેડૂત મિત્રો એ છે કે જેમણે અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેવા ખેડૂતોના પણ મિત્રો આ યોજનાનો લાભ નથી મળતો. સાથે જ જે ખેડૂતોએ KYC પણ નથી કરાવ્યું તો તેમના નામ પણ આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. અને જે ખેડૂતોએ આ યોજના માટે પાત્ર ન હોવા છતાં પણ તેનું નામ નાખ્યું છે અને યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો આવા તમામ અરજદારની મિત્રો જે છે ત્યાં યોજનામાંથી બાકાત કરવામાં આવશે અને તેવા દરેક ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા પણ જે છે તે મિત્રો અટકી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર. મિત્રો 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા એટલે કે RTO દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત કેટલાક નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સ્પીડિંગ એટલે કે ઓવર સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવા માટેના કેટલાક દંડો ભરવા પડશે. જો મિત્રો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000થી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જો વાહન ચલાવતી જોવા મળશે તો તેને 25,000 રૂપિયાનો દંડ આપવો પડશે. સાથે જ વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે. સગીરને મિત્રો 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. એટલે કે મિત્રો જે 18 વર્ષની ઉંમરની નીચે ગાડી ચલાવતો કોઈ પકડાવશે તો તેના 25,000નો દંડ પડવો પડશે. સાથે જ તે ગાડીનું લાયસન્સ જેનું હશે, જેના નામે ગાડી હશે તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. અને જે વ્યક્તિ પકડાશે 18 વર્ષથી ઓછી ઉંમરનો તેને 25 વર્ષ બાદ જ લાયસન્સ નવું આપવામાં આવશે. તો મિત્રો વાહન ચાલકો
ચાલકોને લઈને મોટા નિયમો જાહેર થયા છે અને તમામ વાહન ચાલકો માટે આ નિયમો લાગુ થશે. ખાસ કરીને 1 જૂન 2024માં મિત્રો છે તે આરટીઓ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને કેટલાક નિયમોમાં સમાચાર આવી રહ્યા છે. મિત્રો, એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો પુખ્ત થાય છે તે પહેલાં જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. એટલે કે મિત્રો, નાના બાળકો મોટા થાય ત્યાં સુધીમાં તેનું 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત મિત્રો 5 વર્ષનું ઉંમરે એટલે કે બાળક જ્યારે 5 વર્ષનું થાય અને બીજી વખત બાળક જ્યારે 15 વર્ષની ઉંમર આવે ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું જરૂરી છે, ફરજિયાત છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ. એટલે કે મિત્રો અહીં યુઆઈડીઆઈ દ્વારાના કહેવામાં એવું આવી રહ્યું છે કે બાળકોના જે આધાર કાર્ડ હોય છે નાના બાળકોના તે જ્યારે 5 વર્ષના થાય અને 15 વર્ષના થાય ત્યારે આમ 2 વખત તેના આધાર કાર્ડને જે છે તે મિત્રો અપડેટ કરાવવું ફરજિયાત બન્યું છે. કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની નવી મોટી આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતીની ચેનલ સાથે ખાસ વાતચીતમાં ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે. પરેશભાઈના જણાવ્યા અનુસાર મિત્રો 23 મે સુધી હીટ વેવનો રાઉન્ડ ગુજરાતમાં રહેશે અને મિત્રો 24મી મે થી લઈને 30 તારીખ સુધીના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. એટલે ગરમીમાંથી રાહત તમને 24 તારીખથી લઈને 30 તારીખની અંદર જોવા મળી શકે. આ દિવસોમાં મિત્રો 2 ડિગ્રીથી લઈને 2.6 ડિગ્રી જેટલી તાપમાનમાં ઘટાડો થવાનો છે. સાથે જ મિત્રો પરેશભાઈએ જણાવ્યું કે 24 થી લઈને 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસાનો પહેલો વરસાદ પણ જોવા મળી શકે છે. 19મી તારીખથી જ મિત્રો એટલે કે 19મી મે થી જ અંદમાન નિકોબારની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું હતું. બંગાળની ખાડી અને અરબ સાગરના ચોમાસાને આગળ વધારવા માટે હાલ અત્યારે ફેવરેબલ કન્ડિશન જોવા મળી રહી છે અને એટલા માટે જ ચોમાસું ઝડપથી ગુજરાત તરફ અત્યારે આગળ વધી રહ્યું છે. આ દરેક માહિતી મિત્રો પરેશ ગોસ્વામીએ આપી અને સાથે જ તેમણે જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે. એટલે કે ચોમાસા પહેલા જે ઝાપટા આવે છે તે મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય જશે તે જનધન ખાતાની અંદર મળશે. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટા સમાચાર રાહતના આપ્યા છે. હવેથી મિત્રો જનધન ખાતું તમારી પાસે હોય તો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોવું, જનધન ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું છે તો મિત્રો હવે તમે જે છે તે 10,000 રૂપિયા સુધીની પણ સહાય જે છે તે મેળવી શકો છો અને સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને આ સહાય આપી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો, ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો ગૂગલ પે બંધ કરી દેવામાં આવ્યું. મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અત્યારે વધારે પડતા લોકો કરે છે, એટલે મિત્રો કોઈ પણ વસ્તુની ખરીદી કરે ત્યારે ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પેના માધ્યમથી અત્યારે લોકો વધારે કરી રહ્યા છે. તેવામાં મિત્રો ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે યુએસએ એટલે કે અમેરિકાની અંદર બંધ થઈ રહ્યું છે. આનો અર્થ મિત્રો સ્પષ્ટ એ થાય છે કે ગૂગલ પે એપ ભારતમાં પહેલાની જેમ જ ચાલતી રહેશે. તમે મિત્રો 4 જૂન 2024 પછી અમેરિકાની અંદર ગૂગલ પેનો ઉપયોગ નહીં કરી શકો. જો કે મિત્રો
સવાલ એ થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો હશે? કારણ કે મિત્રો ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટ એપ છે જેનાથી લોકો ઓનલાઈન પેમેન્ટ આપે છે. જો મિત્રો આપણે ભારત વિશે વાત કરીએ તો ગૂગલ પે પર વાત કરીએ તો ગૂગલ પર સૌથી વધારે મિત્રો બીજી લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન ગૂગલ પે છે જેનાથી મિત્રો લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. પરંતુ મિત્રો યુએસએ એટલે કે અમેરિકાની અંદર આના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને 4 જૂન 2024 પછી અમેરિકાની અંદર કોઈ પણ વ્યક્તિ ગૂગલ પે વાપરી નહીં શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો રાજ્યમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મિત્રો રાજ્યભરમાં અત્યારે ગરમીનો પ્રકોપ યથાવત છે. તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 4 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે મિત્રો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં હીટ વેવની આગાહી છે. આની સાથે સાથે મિત્રો આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં મિત્રો કાળઝાળ ગરમીની આગાહી છે. તેવામાં મિત્રો અમદાવાદ અને તેની સાથે રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.